હમણાં એક બેનનો મેં વિડીયો જોયો તો ભરવાડ સમાજને જઈને માલધારીને જઈને એમ કહે છે કે તમારે ઢોર હાંસવવા હોય તો બાંધાને બાંધા રાખજો. તો મારી બેન એક વાત સાંભળેલી છે. તે જઈને એમ કીધું કે લાકડીઓ લઈને વયા આવજો, ધોકા ખેંચીને, બીજું તમારાથી કાંઈ નહીં થાય તો તું એ હવા કાઢી નાખજે. હું સમાજ કોર્ટથી નથી બોલતી, હું છે ને ખેડૂની દીકરી છું, એમ ખેડૂ છે, સમજી ગઈ. અને આ ઢોર છે ને તમારા બાપની જાગીર નથી, એ ભગવાનની દેન છે એક અમારી ઉપર, અને અમે એનું પૂરું કરવી છીએ. અમે વાડીઓના કામ કરવી છીએ, અમે રસકો વાટવી, અમે ખડ લાવવી, ખેડૂની બાયું અને માલધારીની બાયું, એમ અમે ઢોરનું પૂરું કરવી છીએ, સમજી ગઈ ને. અને તું એમ કહેશ કે ઢોર તમારે બાંધા રાખજો, તમારું ડોહું પાણીપુરી તમે ખાવા જાઓ છો લારીએ, તમે બાંધી રહ્યો છો હે? લારીએ પાણીપુરી ખાય ને એને કાંઈ ન થાય. અને તમારથી તમારા બાપ, તમારા હાહુ હાહરા નથી હસવાતા, એ માયજનમાં રખડતા હોય તો તમે ઢોરની કિંમત શું સમજો કે ઢોર શું કહેવાય? એ ઢોર જ નથી, એ છે ને ખેડૂની માલધારીનો જીવ છે. એટલે એ વાત નહીં કરતી કે બાંધા રાખજો ને આમ રાખજો. કહી દેજો સરકારને, તું એટલી બધી પાણીવાળીની દીકરી હોય તો, કે ભાઈ ગૌસર છે ને યા માલધારીને દઈ દો, એટલે તારા બાપ નહીં રખડે રોડે. કે સન સપેટા છે ને બીજે કરજે, અને છે ને આ ઢોરના કારણે બસડાઓને મારો છો, તમે ગાયોને મારો છો, ઢોરને મારો છો. જો હાથ આવી ગયા ને એટલે તમારે તો 12 વાગી ગયા એમ માની લેજો, સમજી ગયા? હાથ આવવાને હવે એટલી જ વાર છે, તું ખાલી